ભાટી રાજસ્થાન એક મેં પ્રસંગ સાંભળેલો, ભાટી દરબાર મોટું ઘર, એક ઠાકોર સાહેબ જેવો, અને એના દીકરાના લગ્ન ને બાપુ હવે એવો મોટો માણા, એને આ માણસો કેવા આવે બધા. આમ તમે જોવો તો હારા હારા કપડા ને ઘરેણે ભાંગી પડેલા બાયુ ને ભાઈઓ બધા એટલા બધા આવ્યા વાહન લઈ અને તમે જોવો તો આવી રીતે પડદો આડો બાંધેલો, એક બાજુની સાઈડમાં ભાઈઓ બેઠા, એક બાજુની સાઈડમાં બહેનો બેઠા, પણ બાપુ બહેનો એ અઢળક બાપુ ઘરેણા ભાંગી પડે એવા ઘરેણા પહેરેલા, ભાઈઓએ પોતપોતાના ઘરેણા પહેરેલા, અને સારા કપડા, સારા વાહન, હથિયાર, કારણ કે મોટા ઘરે લગન. આખો ડાયરો બાપુ હકડા ઠઠ બેઠો, એમાં બહેનોનો જે વિસ્તાર હતો ને એમાં એક બેન બેઠા હતા ને એની માથે ઘરેણું નહોતું. બધી બહેનોને લગભગ ને બાપુ ઘરેણું ભાંગી પડે એટલું. એ બેન જે હતી ને એને એક નાકની ચૂંક સિવાય કાંઈ જ નહીં. અંદરો અંદર બેનો બધી વાતો કરવા મંડાણી. એ કે આમ તો જો આની પાસે કઈ નથી, તો અહીંયા ભૂંડી લાગવા શું કામ આવી? કારણ કે આ પાસ થોડુંક પાવર આવે ને, થોડુંક અમુક ઘરવાળા જાજુ લઈ દીધું હોય પછી એ નકરા ઠેકડા મારતા હોય. બેનોને થોડુંક હોય તો ખરું જ, ઘરે થોડુંક ભૂકો સારો હોય ને એટલે એ બહાર જાવ અહીંયા ઊંચા ઊંચા હાલતા હોય. એ કે આવડું મોટું ઘર છે, અહીંયા આટલા બધા મહેમાન, આમાં કોઈને બાપુ કાંઈ ઘટતું નથી ને આમને કે જોવો તો ખરા બાવળિયા જેવા થઈને આવ્યા, આમને શરમ નહીં આવતી હોય? તો એક બેને એ બેનને પૂછ્યું, એ કે બેન તમારે બીજું કાંઈ ઘરેણું જ નથી કે તમે હાવ આવા કપડા ને આવા હાવ ઘરેણા વગેરેના તમે પહેરી? કે ના ઘરેણું નથી. કે તો ભાઈ સમયની વાત છે. એ કે પણ તો નો અવાય ને, કે વાત બધી બરોબર છે પણ હવે આવ્યા વગેરે હાલે એવું નહોતું. ઘર એવડું મોટું હતું, આમંત્રણ હતું, એટલે આવ્યા વગર છૂટકો નહોતો. એ બાપુ હેગડા ઠઠ કચેરી ભરેલી હોય, એક બાજુ ભાઈઓ ને એક બાજુ બહેનો, અને એમાં બાપુ એક મહેમાન આવ્યો ઘોડે ચડીનો, અને ઈ જ આમ ઝાંપે આવ્યો ને આખો ડાયરો ઉભો થયો. ઠાકોર સાહેબ પોતે બાપુ અંદરથી ઉભા થયા, પધારો પધારો પધારો. આખો ડાયરો જોવા માંડ્યો કે આવડો મોટો કોણ મહેમાન આવ્યો. અને ઈ દરબાર માલપા આવ્યા અને બાપુ બછું ભરી ભરીને બાપુ મળવા માંડ્યા. જે ઘરેણા વગરની બેન હતી ને ઈ બેજી બેન ને કે જો આ આવ્યું ને ઈ મારું ઘરેણું, તમારા ઘરેણા આમાં બધા બેઠા છે, કોઈ સીતારામે ન કર્યા. અમે આ દુનિયાને રોટલા ખવડાવવામાં અમારા ઘરેણા વિયાઈ ગયા છે. અડધી રાતે બે મહેમાનને લઈને આવે, અમે હજી અમારા ઘરવાળાને કીધું નથી ઘરમાં લોટ નથી, એટલે આખો ડાયરો ઉભો થયો છે. અને તમે નકરું મલકનું ભેગું કર્યું છે, તમારા સામું ન જોવે એમ. મારો કહેવાનો અર્થ એ છે બાપુ રોટલેથી કોઈ દી રાંકા વેડા ન કરતા.